રામ રામ ને સીતારામ બધાને. તો વાગી ગયા તે 7:30 ને આપણે ભુજ માર્કેટમાં અત્યારે ડુંગળી ફગાવીએ નીલી અને આવીને આપણે ચાય પીને પાણી ચાલુ કરી નાખ્યું ડુંગળીમાં. કેમ કે આને કદાચ પરમદિયાનો વારો પાછો બીજી વખત ઉખેડવાનો આવી જશે. એક વખત જો આપણે આમાંથી પારવી લીધી છે, બતાવી દે ભાઈ. આ એક પાટી ઉપર બાકી જો બીજા પાટીએ બધે પારવી લીધા આપણે. એક વખત અંદરથી મતલબ ઉખેડી લીધી છે. હવે બીજી વખત વળી પરમ દિવસે કદાચ આમાં વારો આવી જશે. એટલે અત્યારે માણસો આવી ગયા ઉખેડવા. હજી 3 ધોરી એવું આપણે આગતરી એમાં બાકી છે ઉખેડવાના અને આમાં કદાચ પરમદીથી વારો લાગે. કેમ કે અત્યારે ઉખેડીને આપણે મૂકવી અંજાર માર્કેટમાં અને સવારના આપણે પોતે 3 વાગે ખણીએ ભુજ. જો આ બધી મસ્ત થઈ ગઈ. આમાં આપણે ખડની જે દવા મારી હતી તો ખડ બધો હુકાઈ ગયું. ભલે બધું નથી હુકાણું પણ તોય અમુક છોડવા હે જે મોટા એ રહી ગયા. બાકી એ બધું 99% હુકાઈ ગયું. જો ગડો બધું સુકાઈ ગયું 99% સુકાઈ જ ગયું. બાકી અમુક છોડવા કદાચ રહી જાય એવા. એવું તો નકે થોડું ઘણું પછી રહી જ જાય. આપણે અત્યારે જો પાણી ચાલુ કરી નાખ્યું હોય. અરે પપ્પા નાખું આરે કઠણ થઈ ગયા નાકા. એ તો થઈ ગયા ને યાર. એવા તો થોડાક પાછું ખડ થાય જો ડુંગળીમાં. જો મોટું થઈ ગયું. જો ખડ થઈ ગયું. અને નીંદવાની કઈ જરૂર નથી. હવે ઉખડી જશે 15-20 દિવસ ખાલી થઈ જશે. હવે આમાં ખડ ઉખેડો જાય તો બધી ઉપર પગ આવે ને તો બધી ભંગાઈ જાય. એટલે મેળ પડે એમ નથી. અંદર ઓછું હે પારે માથે વધારે રહી ગયું ને નનકું હોય તેથી. તો મિત્રો અત્યારે આપણે બાજરો ભરવાનું ચાલુ કીધું હે. તો આપણો બાજરો ખરામાં પડ્યો. આપણે કાલે કાઢી લીધો તો આપણે ભરી લઈ. તો આમ તો હુકાવાળું આપણે રાખ્યો તો 2 કિલોનો. 2-3 દી હુકાય તો સારો જરાક થઈ રહે. પણ હુકાવા દેશે નહીં. આમ તો હુકાઈ જ ગયો તો ભલે. એના કરતાં આપણે ભરી અને આપણે ગોદામમાં સ્ટોર કરીને રાખી દઈએ. તો ભરવાનું ચાલુ કરી નાખીએ. પેલા આમ ભરી લઈએ. મિત્રો પેલા આમ ભરી લે. થોડો ભરી લઈએ. ગણે પરમેર મહારાજ તમારા પગ ને બાજરાના ભાઈ. બાજરો કેવો પણ જોર ખરા મિત્રો. અસલ ને માલ ચાલા 150 ટન માલ હે. પુષ્પા ડાયલોગ 150 ટન પૂરા. આવો જો મિત્રો આપણો બાજરાનો માલ હે. પેલા એવો ડોસા આમ જ બધી ભરતા પોતરી. હવે બધા કંટાળા હાલે. ખાતા જાય અને ભરતા જાય. પછી અડધી ભરાઈ જશે તો એ પાછું ગમેલેથી ભરી લેશે. અરે અડધી તો આખી જ ભરાઈ જાય. ભરાઈ ગઈ ને? કેટલી ભરાઈ ગઈ? જો અડધી હેલો તો ભરાઈ ગયો. હવે ગમેલું એકાદો રાખી દે. ભરાઈ ગયો પૂરો. એટલે પૂરો ભરાઈ જાય. આપણે કાંટો પણ લઈએ એટલે 40 કિલો જોખીને રાખી દેવાય. આડે અપાય માઇનસ ન થઈ જાય. રાખી દઈએ આપણે 40 કિલો આપે ને ભરવાનો હોય. તો 50 થઈ ગયો મિત્રો. 50 કિલો થઈ ગયો. આપણે 50-600 50 કિલો કરો. 50 કિલો આપણે ભરી નાખીએ. 50 કિલો આપણે ભરી નાખ્યો હવે.
મિત્રો આપણે બાજકા ભરી લીધા હે. આપણે પપ્પા બંધડું બાંધે. બાજરો બાંધી નાખી ભાઈ 50 કિલોના 13 બાજકા અને 30 કિલો અલગ પડ્યો આપણો. અરે 30 કિલો અલગ પડ્યો. ડુંગળી સાફ કરવા આવે જસુબેન ને રાધાબેન એને આપવાનો હોય 30 કિલો અને 40 કિલોનો વાર્યો બાજુ 40 કિલોનો આ બાજકો પડ્યો. 17.5 મણ જેવો નીકળ્યો બાજરો. બાકી આમાં 2 મણ જેવો ઉડી ગયો છે કેમ કે આમાં નીચે જો કેટલા પડ્યા ભર્યા બુરા ઘણા પડ્યા. અડો અહીંયા પડ્યો બાજકો ઉડાડી નાખ્યો. ઝીણો ઝીણો બાજરો હતો ને લગભગ બધો ઉડાડી નાખ્યો. પડ્યો પડ્યો. આમ ઉડી ગયો. તમે આમે જો તો ખબર પડે એવો કેટલો બાજરો ઉડે એવો એમ જ. અડો કેટલો ઉડે એનો. કેમ કે આ મોટું વલર હોય ને એટલે જો ચૂસ મારે એટલે ભરેલું બુરું ઉપાડી લે. એ ભરેલું બુરું ઉપાડે એટલે ઉપરોમાં પસરાય પતરામાં એટલે બાજરો નીકળી ઉડી જાય. એટલે 2 મણ જેવો મોટું વલર હોય એટલે સમજી લો કે 2-3 મણ જેવો તો ફેલ જાય છે. તો જોયું આપણે ભરેલા બુરા બહુ પડ્યા. બાકી એવું નાનું વલર હોય ને નાનું થ્રેસર આવે માર્ટિનનું કે માર્શલનું કે એ હોય તો બાકી કમ્પ્લેટ નીકળી આવે. ગઈ સાલ આપણો એટલો હતો બાજરો આપણા 18 બાજકા નીકળ્યા 50 કિલોના. આ વખતે આપણા 13 નીકળ્યા. એટલો ફરક પડ્યો એટલે એટલો 2-3 બાજકા ઉડી ગયા લાગે. હજી ઉપડ્યો 20 કિલો જેવો હજી આમાં પડ્યો હોય. સાફ કરવાનો હજી. હાલો બાંધી લઈએ પેલો. હાલો મિત્રો, તો આપણે બાજકા ભરી લીધા કમ્પ્લેટ. બાજરાના બાજકા ખાલી કરી નાખ્યા અને ખાલી કરી નાખ્યા અને ડુંગળીના બાજકા આપણે ભરી નાખ્યા. જો આજે 14 ભર્યા કેમ કે કાલે 16 હતા રાતે, આજે 14 ભર્યા અને બપોરના 12 આપણે અંજાર મૂકી દીધા એટલે અત્યારે 14 ભરાણા 15 કિલોના. અને ડુંગળીનો ભાવ અંજારમાં 40 રૂપિયા અને ભુજમાં 30-35 રૂપિયા એટલો ફરક હે. જો જોખી લીધા કમ્પ્લેટ. ના બે ચરા માથે ચડીને રૂકી રહ્યા મસ્તી કરે. હાલો તો ગાડીમાં ચડાવી દઈ. ગાડી આપણી ઊભી છે.